હેલો સ્ટુડન્ટ્સ, તો આજે પેપર છે આપણો 103 ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ. તો એમાં તમારે ફર્સ્ટ 2 યુનિટ્સ જે છે એ કમ્પ્લીટ થઈ ગયા છે, પણ તમારું જે થર્ડ યુનિટ જે છે એ અત્યારે સમજાવાઈ રહ્યું છે, એનો હજી બાકી છે અમુક ટોપિક્સ, બરાબર ને. પણ ફોર્થ યુનિટ જે છે એ તમારું કોઈ નથી લેતું, એટલે એ આખું બાકી છે કન્ડક્ટ કરવાનું. તો આજથી હવે જ્યારે મારા લેક્ચર્સ આવશે ત્યારે આપણે ફોર્થ યુનિટ જ ભણવાનું છે. થર્ડ યુનિટ જે છે તમને નેહા મેમ કમ્પ્લીટ કરાવી દેશે, બરાબર. તો ફોર્થ યુનિટ આપણે સ્ટાર્ટ કરવાનું છે. નામ છે એનું મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. ગુજરાતીમાં એને કહેવાય છે મધ્યવર્તી સ્થિતિના માપો. એની અંદર ટોપિક બધા છે કંઈક આજે છે મેં તમને આખું સિલેબસ જે છે આપણા પેપરના જે કયા કયા ટોપિક્સ અને કયા કયા યુનિટ્સ જે છે એ દેખાડેલું છે અહીંયા, એટલે તમને આઈડિયા આવે કે આપણે શું ભણવાનું છે, બરાબર. અને મોસ્ટલી જે આનો કન્ટેમ્પ તમે જોવા જશો કે બુક્સ તમને જોતી હોય કોઈ કે કઈ બુકમાંથી આ કન્ટેમ્પ અવેલેબલ થશે, તો 11th કોમર્સ જે છે એની સ્ટેટિસ્ટિક્સની બુક્સ છે, એમાં તમને જે આપણું યુનિટ 4 જે છે એ ઇઝીલી અવેલેબલ થશે. એના દરેક એક્ઝામ્પલ્સ અને થિયરી બધી જ વસ્તુ તમને એમાંથી મળી રહેશે. ઓકે, તો તમારે કન્ટેમ્પ માટે કંઈ ખાસ ચિંતા નથી કરવાની. એ બુક જે છે ઓનલાઈન અવેલેબલ છે, આપણી GCERTની જ બુક છે 11th કોમર્સની, એમાં તમને મળી જશે, બરાબર છે. અને છતાંય તમને ના મળે તો મને કહેજો, હું જે છે PDF શેર કરી દઈશ ક્લાસરૂમ પર. તો અઠવાડિયે મારો એક જ લેક્ચર આવતો હોય છે, તો એ આપણે હવે આ યુનિટ 4 ભણવાનું છે અને તમારી એક્ઝામ સુધીમાં આસાનીથી કમ્પ્લીટ થઈ જશે, એટલે સિલેબસ બાબતની તમે કોઈ પણ એવી કંઈ ટેન્શન નહીં લેતા. પ્લસ હવે હું યુટ્યુબ પર જ લેક્ચર અપલોડ કરી દઈશ, એટલે તમારે ઘણા લોકોને શું કંઈક ફિઝિક્સ વગેરેના લેક્ચર હોય છે એ શેડ્યુલ દરમિયાન, તો તમે ઇઝીલી અવેલેબલ યુટ્યુબ ઉપર તમને મળી જશે એ બધા લેક્ચર્સ, એટલે તમારે તમારા ટાઈમ પર તમે એ લેક્ચર્સ જોઈ શકો. તો આપણે તો ભણવાનું છે પહેલાં સેન્ટ્રલ ટેન્ડન્સીના જે મધ્યવર્તી સ્થિતિના માપો છે, કયા કયા છે, સ્ટેટિસ્ટિકલ એવરેજ છે બધા કે, અને કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ સ્ટેટિસ્ટિકલ એવરેજ ડિટેલમાં સ્ટડી કરવાનું છે. એરિથમેટિક મીન, મીડિયન, મોડ, ઓકે, અને એમ્પિરિકલ રિલેશન જે છે એ લોકોનું એ. પછી ભણવાનું છે જીઓમેટ્રિક મીન, હાર્મોનિક મીન, કમ્બાઇન્ડ અને વેઇટેડ મીન, એરિથમેટિક મીન અને જીઓમેટ્રિક મીનની એપ્લિકેશન ઇન ડિફરન્ટ એરિયાઝ. અને પછી ભણવાનું છે મેજર્સ ઓફ પોઝિશનલ વેલ્યુઝ. એને સ્થિતિ કોઈ પણ પોઝિશનલ વેલ્યુઝ, બરાબર છે, એના કયા કયા ભણવાના છે. ફોર રો ડેટા, ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કમ્પ્યુટેશન ઓફ ક્વાર્ટાઇલ્સ, ડેસાઇલ્સ એન્ડ પર્સન્ટાઇલ્સ. અને લાસ્ટ ટોપિક જે છે એક્ઝામ્પલ્સ એન્ડ પ્રોબ્લેમ્સ બેઝડ ઓન અબોવ ટોપિક્સ. તો જુઓ, આજે સ્ટાર્ટ કરીએ આપણે. પહેલાં તો મિનિંગ જોઈએ કે સેન્ટ્રલ ટેન્ડન્સી કોને કહેવાય, શા માટે આપણે એની જરૂરિયાત ઊભી થઈ, બરાબર છે, એ બધું જોઈએ. તો શું કહે છે, ધ લાર્જ વોલ્યુમ ઓફ સ્ટેટિસ્ટિકલ ડેટા can be organized by classification and tabulation. This shows certain characteristics of given data. The diagrams and graphs drawn for the data show its trends and patterns. It helps in a visual interpretation and comparison of the data. We need more concise and numerical representation of the data for further statistical analysis. Let us understand with an example. કે જો જ્યારે આપણી પાસે કોઈ પણ સ્ટેટિસ્ટિકલ ડેટા હોય ખૂબ જ વધારે વોલ્યુમ ધરાવતો, તો એને આપણે કઈ રીતે ઓર્ગેનાઇઝ કરીએ છીએ, ક્લાસિફિકેશન કરીએ, એનું વર્ગીકરણ કરીએ અથવા તો ટેબ્યુલેશન કરી દઈએ, બરાબર. એટલે એ શું દેખાડે છે કે કંઈક સર્ટેન કેરેક્ટરિસ્ટિક જે છે આપણા ડેટાના એ આપણને દેખાડે છે.
અથવા તો બીજી શોર્ટ મેથડ કઈ છે આપણા ડેટાને રિપ્રેઝન્ટ કરવાની. ઘણીવાર આપણે ગ્રાફ્સ દોરતા હોઈએ, કોઈ ડાયાગ્રામ્સ જે છે હોય એના ઉપરથી આપણે દેખાડતા હોઈએ કે ટ્રેન્ડ જે છે એ કઈ રીતનો છે, પેટર્ન કઈ રીતની છે, આપણો ડેટા કઈ રીતનો છે, બરાબર છે. તો એ આપણને એક વિઝ્યુઅલ ઇન્ટરપ્રિટેશન પૂરું પાડે છે આપણા ડેટા માટે, બરાબર છે. તો હવે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ જ્યારે આપણે કરવું હોય આપણા ડેટાનું, ત્યારે જે છે એ આવા બધા આપણા જે માપો હશે, મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, એ આપણને યુઝફુલ થશે. પહેલાં જુઓ, નીચે એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. આમ તો જો કે બહુ ઇઝી વર્ડ્સમાં જે છે આ કીધેલું છે, એટલે વધારે આમાં કંઈ એક્સપ્લેન કરવાની જરૂર નહીં પડે. ખાલી હું એ બુકમાંથી જે લખેલું છે વાંચી જઈશ તો પણ સમજાઈ જશે, બરાબર છે. એટલે જ્યારે વધારે આગળ ફોર્મ્યુલેશન વગેરે આવશે, એમાં વધારે સમજવાની જરૂર પડશે તો આપણે વધારે સમજશું. બાકી આ તો જસ્ટ એક્ઝામ્પલ્સ વગેરે છે, તમે ઇઝીલી સમજી શકો છો. ચલો નેક્સ્ટ શું કે છે, સપોઝ a person is planning his monthly budget. The expense on every commodity is a variable which changes according to the quantity consumed and the market price. Suppose he wants to decide the amount to be spared for milk. He has the values of milk expenses of past 10 months. He wants a representative value from this data to provide for the expenses on milk in his budget. A representative value of more than one set of data can be used for their comparison and further for taking future decisions. We will illustrate these by the following situation. Suppose a company wants to compare the sales of two products produced by it. The sales vary from day to day. The company has data about sales of last 50 days. The pattern displayed by the sales of two products can be compared from frequency distributions obtained from this data, but the company needs some exact measures to describe the data of sales of their two products for further conclusion and comparison. In most of the graphs drawn for various frequency distributions, one can observe a common pattern that the values of the variable are concentrated around a certain central value. This characteristic of data is called a central tendency, and the central value around which the values of the variable are concentrated is called as measures of central tendency or average value. The average value thus can be taken as a representative for the whole set of data. It is used for further analysis, interpretation and comparison. Thus, an average value, first, it presents the data in a concise form. Second, it shows special characteristic of the data. And third, it helps in a comparison between two or more sets of data. Different measures of central tendency can be obtained for the collected data. The choice of average depends upon the type of data, the purpose of average value and its further application. Right? તો પહેલાં તો જુઓ એક્ઝામ્પલમાં શું હતું કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે એ પોતાનું મંથલી બજેટ પ્લાન કરતું હોય ત્યારે જે છે એ માર્કેટ વેલ્યુ ટાઈમ ટુ ટાઈમ ચેન્જ થતી હોય કોઈ પણ કમોડિટીની, અને કમોડિટીની જે તમે યુઝ કરો છો એનો વપરાશ જે છે બરાબર છે એ પણ વેરિયેબલ છે, એ પણ વધુ ઓછો થતો રહેતો હોય છે. તો ત્યારે આપણને ખબર કઈ રીતે પડે કે સપોઝ એક મિલ્ક લઈએ તો એની પાછળ એક મહિનામાં કેટલો ખર્ચ થશે એ કઈ રીતે ખબર પડે? બજેટ એનો મતલબ એવો કે એ ખર્ચ થવાનો છે એ પહેલાં આપણી પાસે એક એવો ડિજિટ હોય, રફ ડિજિટ, કે એનાથી ખૂબ વધારે કે એનાથી ખૂબ ઓછી એ વેલ્યુ શક્ય નથી, રાઈટ?
બજેટનો અર્થ જ એ થાય કે નિયર બાય વેલ્યુ હોય એ આપણે, બરાબર છે, એટલો ખર્ચ થાય આપણો. તો એની પાસે શું છે, લાસ્ટ 10 મંથ્સ જે છે એના ડેટા છે એની પાસે, કે કેટલો ખર્ચ થયો છે મિલ્ક પાછળ. તો ત્યારે એણે શું કરવાનું, કેવી રીતે એક રિપ્રેઝેન્ટેટિવ વેલ્યુ એની ઉપરથી લઈ શકે. ઘણીવાર વધારે કોઈક વધારે ગેસ્ટ વગેરે આવ્યું હોય તો ત્યારે વધારે યુઝ થયો હોય એ મંથમાં, તો ખૂબ વધારે બિલ બન્યું હોય 10માંથી, એવું પણ બને. ને ક્યારેક એવું થયું હોય કે બહાર જવાનું થયું હોય, તો એ 10 મહિનામાંથી 1 મહિનો એવો પણ હોય કે જેમાં ખૂબ ઓછો ખર્ચો થયો હોય દૂધ પાછળ, રાઈટ. તો હવે એને એક રિપ્રેઝેન્ટેટિવ વેલ્યુ તરીકે એક વેલ્યુ લેવી છે, તો એ કઈ વેલ્યુને લેશે? તો જનરલી આપણને ખ્યાલ આવે કે એ બધાની એવરેજ લઈ લેવાય, રાઈટ. એ બધાનું સમેશન કરી ડિવાઇડેડ બાય 10 કરો, ત્યારે તમને જે એક વેલ્યુ મળે એને તમે એક રિપ્રેઝેન્ટેટિવ વેલ્યુ તરીકે યુઝ કરી શકો. તો એ શું છે, એક સેન્ટ્રલ ટેન્ડન્સી છે, એક મધ્યવર્તી સ્થિતિનું માપ છે. એને આપણે જનરલી એનો યુઝ કરતા જ આવીએ છીએ, અને દરેક લોકો ડેઇલી લાઈફમાં મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીનો દરેક જગ્યાએ ઉપયોગ કરે છે, પણ ખબર નથી હોતી કે આ એક આપણું સ્ટેટિસ્ટિકલ એક મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એ કન્સેપ્ટ આપણે અહીંયા યુઝ કરીએ છીએ, રાઈટ. તો એ એવરેજ જે છે એને આપણે શું કહીએ છીએ, મીન કહીએ છીએ. એરિથમેટિક મીન છે, જે તમે 10 સરવાળો કરી અને ડિવાઇડેડ બાય 10 જે કરો છો, એ આપણે એરિથમેટિક મીન છે, બીજું કંઈ નથી, રાઈટ. એવી જ રીતે કંપનીનું પણ એક નીચે એક્ઝામ્પલ આપ્યું છે કે એ જે છે કોઈ 2 પ્રોડક્ટ બનાવે છે, અને એ જે સેલ જે થાય છે એ ડે બાય ડે અલગ અલગ થતો હોય છે. એની પાસે જે છે લાસ્ટ 50 ડેઝની સેલ્સની જે વેલ્યુ જે હોય એ બધી છે. તો એ શું કરશે, કઈ પ્રોડક્ટ જે છે વધારે સેલ થાય છે, કેમાં પ્રોફિટ વધારે છે, બરાબર છે. એ બધી વસ્તુ જે છે એ ફર્ધર કન્ક્લુઝન અને એના કમ્પેરિઝન માટે પહોંચવા માટે કંઈક એક્ઝેક્ટ મેજર જોઈએ, રાઈટ. બધી જગ્યા ઉપર તમે એવરેજ જે છે એ એરિથમેટિક મીન, એનો મતલબ દરેક જગ્યા ઉપર એરિથમેટિક મીન તમે ના યુઝ કરી શકો. એટલે જો નેક્સ્ટ પેરેગ્રાફમાં એવું કહે છે કે જ્યારે ગ્રાફ અને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે દોરીએ છીએ અલગ અલગ ડેટા માટે, તો ત્યારે એક કોમન પેટર્ન જે છે એ આપણને દેખાય છે કે કંઈક કોમન પેટર્ન છે આની. એટલે કોઈ એક સેન્ટ્રલ વેલ્યુ છે, એની આજુબાજુમાં દરેક ઓબ્ઝર્વેશન સરખી રીતે આવેલા છે. એ સેન્ટ્રલ વેલ્યુની વધારે પણ એટલા છે, એ સેન્ટ્રલ વેલ્યુથી ઓછા પણ એટલા છે, બરાબર છે. ને એ એક એવી સેન્ટ્રલ વેલ્યુ છે કંઈક, કે એની બંને બાજુ ઉપર જે ડેટા જે છે એ સરખી રીતે પથરાયેલો છે, રાઈટ. તો એ જે છે એને આપણે સેન્ટ્રલ ટેન્ડન્સી કહીએ છીએ, મધ્યવર્તી સ્થિતિનું માપ કહીએ છીએ. જ્યારે એવરેજ તમે લ્યો છો કોઈ પણ જગ્યા ઉપર, એનો મતલબ શું છે કે ધારો કે કોઈ 10 લોકો છે, એનો વેઇટ કરવામાં આવે છે, અને એનું એક કહું છું કે એની એવરેજ લઈએ આપણે એ વેઇટની, તો એ વેઇટની એવરેજ જે છે 50 આવે છે. તો એનો અર્થ એવો છે કે 50ની બંને બાજુએ ઓબ્ઝર્વેશન સરખી રીતે પથરાયેલા છે. લાઈક 50 એટલે એ મધ્યવર્તી સ્થિતિનું માપ છે, એનાથી બહુ વધારે પણ નથી કોઈનો વેઇટ, એનાથી બહુ ઓછો પણ નથી. એ એક સેન્ટ્રલ માપ છે, સમજાય છે. હવે જો આ મિલ્કવાળું જે એક્ઝામ્પલ હતું એમાં તમે એરિથમેટિક મીન યુઝ કરી શકો છો, કે એમ એ જગ્યા પર આપણે એરિથમેટિક મીનનો યુઝ થઈને આપણને આઈડિયા આવી શકે છે કે કઈ રીતે મારે શું કહેવાય સેન્ટ્રલ ટેન્ડન્સીનું કયું માપ યુઝ કરવું એમ. પણ જો બીજું એક એક્ઝામ્પલ આપું તો ત્યાં કદાચ તમારો એરિથમેટિક મીન ન કામ આપે. કોઈ શૂઝ કે ચપ્પલ વગેરે ખરીદવાની દુકાન પર આપણે જઈએ, તો ત્યાં જે છે એ અલગ અલગ સાઇઝ હોય દરેકના પગની, બરાબર છે. અલગ અલગ લોકો આવતા હોય એવા, તો એ લોકોને કઈ રીતે ખબર પડે કે વધારે ચપ્પલ જે છે કઈ સાઇઝની મગાવી, બરાબર. ત્યાં જે છે આપણી એરિથમેટિક મીન જે છે ઓછો કામ આપતો હોય. ત્યાં એ લોકોએ, હું કહું છું અત્યારે તમને કહી દઉં છું કે મોડનો યુઝ કરવો પડતો હોય, રાઈટ. કે મોડનો યુઝ કેમ, કે જે લોકો આવે છે, બરાબર, સવારથી 10 કસ્ટમર આવ્યા છે મારી પાસે, 10માંથી કેટલા લોકો એ ઓબ્ઝર્વેશનનું સાઇઝ અલગ અલગ હોય, 10 હોય, 8 હોય, જે અલગ અલગ સાઇઝ જે હોય વેરિએશનવાળી, દરેક
કંપનીઝનો સાઇઝ ચાર્ટ અલગ અલગ હોય. તો એ કોઈ વ્યક્તિએ નોટ કરતું જવું પડે કે સવારે આવીથી એ વ્યક્તિએ પહેલી વ્યક્તિએ 10 નંબરની ચપ્પલ, બીજી છે એ 8, ત્રીજી ફરીથી 8, ચોથી જે છે ફરીથી 10, પછી પાછું 8. તો એમાંથી એણે એ જોવું પડે કે મેક્સિમમ જે છે એ કયા નંબરની ચપ્પલ સેલ થઈ છે, બરાબર છે. એટલે મેક્સિમમ જે છે એણે એ મગાવવી પડે. ત્યારે પછી એવરેજ ન ચાલે કે 10 + 8 + 8 + 8 ડિવાઈડ બાય સમ શું કહેવાય જેટલા ઓબ્ઝર્વેશન્સ છે એ, ત્યારે એ ન ચાલે ને, બરાબર. કારણ કે જો એવું કરવા જઈએ તો તમને બને કે 7નું એવરેજ આવી જાય કે ભાઈ 7. તો એનો મતલબ શું એવો કે એ વ્યક્તિ જે છે સેલ્સમેન એણે જે એવરેજ આવે એ જ નંબરની ચપ્પલ જાજી મગાવવાની, એવું તો ન હોય ને, રાઈટ. એટલે એ જગ્યા ઉપર તમે એરિથમેટિક મીન જે છે એનો યુઝ કરી શકતા નથી. એ એક્ઝામ્પલ મેં એટલા માટે આપ્યું કે જનરલી આપણને એમ થતું હોય કે દરેક જગ્યા ઉપર આપણે એરિથમેટિક મીનનો જ યુઝ કરીએ છીએ. આ મોડ ભણીએ છીએ, મીડિયન ભણીએ છીએ, એનો તો કંઈ આપણને યુઝ દેખાતો નથી પ્રેક્ટિકલ લાઈફમાં જોઈએ તો દેખાય છે પણ આપણને ખબર નથી હોતી, રાઈટ. તો એ જે છે જનરલી એ બધી શોપ્સ ઉપર તમારે મોડનો યુઝ થતું હોય. એવી જ રીતે મીડિયનને પણ પોતાની પ્રોપર્ટીઝ છે, એટલે એનો પણ યુઝ એઝ વેલ એઝ થતો જ હોય. અને નીચે કીધું છે એવરેજ વેલ્યુ જે છે આપણને શું હેલ્પ કરે છે, 3 રીતે હેલ્પ કરે છે, રાઈટ. અને લાસ્ટ પેરેગ્રાફમાં એ પણ કીધું છે કે ડિફરન્ટ મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી કેન બી ઓબ્ટેન્ડ ફોર ધ કલેક્ટેડ ડેટા. ધ ચોઇસ ઓફ એવરેજ ડિપેન્ડ્સ અપોન ધ ટાઈપ ઓફ ડેટા, ધ પર્પઝ ઓફ એવરેજ વેલ્યુ એન્ડ ઇટ્સ ફર્ધર એપ્લિકેશન. એટલે કે આપણે કઈ એવરેજનો યુઝ કરવો, કયા મેજરનો યુઝ કરવો, એ આપણા ડેટાના ટાઈપ, આપણો પર્પઝ અને આપણે ફર્ધર એની કઈ એપ્લિકેશન જોઈએ છે એની ઉપરથી આપણે ચોઈસ કરવી જોઈએ કે આપણે કઈ એવરેજનો યુઝ કરવો છે. જુઓ નીચે એક પેલું આ એર કન્ડિશનવાળું એક્ઝામ્પલ આપેલું છે. એક ટીચર સ્ટુડન્ટ્સ લાગી રહ્યા છે આ બધા કે વર્કર્સ અને બોસ જે કંઈ પણ હોય, રાઈટ. એ શું કરી રહ્યા છે બધા એસી ટેમ્પરેચર માટેની વાત થાય છે કે કયું ટેમ્પરેચર સેટ કરવું, કોઈ 27, કોઈ 25, રાઈટ. તો એટલે આ વિચારે છે કે એવરેજ કયું છે એ ટેમ્પરેચર સેટ કરી દો, ઓકે. એટલે આ દરેક જગ્યા ઉપર કંઈક અને કંઈક આપણે યુઝ થતો હોય છે આપણા સેન્ટ્રલ ટેન્ડન્સીનો. નેક્સ્ટમાં જોઈએ તો કે છે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, એટલે કે કયા લક્ષણો હોય તો એને સારું મધ્યવર્તી સ્થિતિનું માપ કહી શકાય. તો એન એવરેજ વિથ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ કેન બી કોલ્ડ એઝ એન આઈડિયલ એવરેજ. આ બધી જ કેરેક્ટરિસ્ટિક, આ બધા જ લક્ષણો જે ધરાવતું હોય એને તમે આઈડિયલ એવરેજ કહી શકો છો, બરાબર છે. પણ જનરલી એકાદામાં તો ક્યાંક આપણું મેજર છે થોડું ઘણું આગું પાછું થઈ જતું હોય, રાઈટ. ફર્સ્ટ શું છે, ઇટ શુડ બી વેલ ડિફાઇન્ડ એન્ડ રિજિડ. સારી રીતે વ્યાખ્યાયિત થયેલું હોવું જોઈએ એકદમ, અને રિજિડ એટલે એકદમ ઠોસ હોવું જોઈએ, રાઈટ. એ ચેન્જ ન થઈ જવું જોઈએ. બીજું શું છે, ઇટ શુડ બી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ કેલ્ક્યુલેટ. ગણવા માટે ઇઝી હોવું જોઈએ અને સમજવા માટે પણ. ઇટ શુડ બી બેઝડ ઓન ઓલ ધ ઓબ્ઝર્વેશન્સ ઓફ ધ ડેટા. એ આપણા માહિતીના દરેક ઓબ્ઝર્વેશન્સ પર આધારિત હોવું જોઈએ. ઇટ શુડ બી suitable for the further algebraic operations. એટલે અલગ અલગ જે આપણે ગણિતિક ઓપરેશન્સ એટલે કે ગાણિતિક પ્રક્રિયાઓ કરતા હોઈએ છીએ એની માટે સુટેબલ હોવું જોઈએ. It should be a stable measure. It means that values of averages found for different samples of same size from the same population should be almost same. Stable હોવું જોઈએ, રાઈટ. અલગ અલગ સેમ્પલ લો તમે સેમ પોપ્યુલેશનમાંથી, સેમ સાઇઝના, પોપ્યુલેશન સેમ જ છે, સાઇઝ પણ સેમ છે, અલગ અલગ સેમ્પલ ખાલી તમે લો છો એટલે કે અલગ અલગ ઓબ્ઝર્વેશન લો છો, તો એની જે વેલ્યુ આવી જોઈએ એ ઓલમોસ્ટ સેમ આવી જોઈએ. એવું નથી કહેતા કે ઇક્વલ, એક્ઝેક્ટ ઇક્વલ આવી જોઈએ, બટ ઓલમોસ્ટ સેમ આવવી જોઈએ, વધારે ડિફરન્સ ન હોવો જોઈએ, સ્ટેબલ હોવું જોઈએ એનો મતલબ. અને લાસ્ટ છે, it should not be unduly affected by a few very large or very small observations. એટલે એ શું કહેવાય,
ખૂબ મોટું અને ખૂબ નાના, જો કોઈ ડેટા હોય ને તો એની અંદર બધી જ પ્રકારના ઓબ્ઝર્વેશન્સ હોય. ક્યારેક ખૂબ મોટા અને ખૂબ નાનો ઓબ્ઝર્વેશન્સ, એની વચ્ચે ખૂબ મોટો તફાવત હોય. બરાબર? તો એ આપણું મેજર જે છે એનાથી અફેક્ટ ન થવું જોઈએ, નકર તો એ આપણને ખોટી એવરેજ આપશે. એ હું તમને મીન વ્યક્તિ આપણે એક એક્ઝામ્પલ લઈશું ને, એમાં હું તમને સમજાવીશ કે કઈ રીતે કોઈ માપ હોય એ કઈ રીતે ખૂબ નાનું કે ખૂબ મોટું હોય ને કોઈ ઓબ્ઝર્વેશન, તો એનાથી કઈ રીતે અફેક્ટ થાય. બરાબર? We will discuss the following measures of central tendency which are widely used in data analysis. આપણે કયા કયા ભણવાના છે કે જે વાઇડલી યુઝ થાય છે આપણા ડેટા એનાલિસિસમાં. મીન, મીડિયન અને પોઝિશનલ મેજર્સ છે અને મોડ છે. પહેલું જે છે એ છે એરિથમેટિક મીન, ઓર એને મીન કહીએ છીએ આપણે જનરલી. ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમનલી યુઝડ એવરેજીસ. એ જે છે એ ખૂબ કોમનલી યુઝ, એટલે દરેક જગ્યા ઉપર લગભગ આપણે વાંચતા હોઈએ. મીનનો ઘણી જગ્યાએ યુઝ થતો હોય. શું છે એની ડેફિનેશન? એરિથમેટિક મીન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ વેલ્યુ obtained by sum of all observations divided by the total number of observations. The arithmetic mean of variable x is denoted by x bar. બરાબર? x બાર વડે ડિનોટ કરાય છે. હવે કેલ્ક્યુલેશન કઈ રીતે થાય? રો ઓર અનગ્રુપ્ડ, એટલે ડેટા જ્યારે અનગ્રુપ્ડ હોય ત્યારે એને તમે કઈ રીતે ગણી શકો? સપોઝ x1, x2 up to xn are n observations in the data, then arithmetic mean is x bar is equals to x1 plus x2 up to xn upon n, એટલે કે sigma xi upon n, where sigma xi is equals to sum of observations x1, x2 up to xn, and n is the number of observations. નીચે નોટ આપેલી છે. The sake of simplicity while solving examples will not write the suffix I, thus we will take x instead of xi, right? D instead of di and f instead of fi, એટલે સફિક્સમાં આપણે I લખતા નથી. આ એક્ઝામ્પલ આપેલું છે કે તમારે જોવાનું છે કે લાઈક મીન ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરાબર છે? 7, 13, 4, 8, 6, 9, 10 અને 4, એટલે કે x બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા x અપોન n. બધા જ જે છે ઓબ્ઝર્વેશન એનું સમેશન ડિવાઇડેડ બાય 8, એ તમને મળશે 7.63. એ છે તમારો મીન. બરાબર? નીચે જે છે શોર્ટકટ મેથડ આપેલી છે ડીઆઈ અને એ વાળી. આમ તો 11thમાં આપણે ભણી ગયા છો, 11th 12thમાં જે છે મીન ફાઇન્ડ આઉટ કરતા હતા, સેમ એ જ રીત છે અહીંયા પણ મીન ફાઇન્ડ આઉટ કરવાની. એટલે ડીઆઈ વાળી મેથડ જે છે એક્સપ્લેન કરવાની જરૂર નથી, જોઈ લેજો, અહીંયા ફોર્મ્યુલા આપેલી છે. અને એની ઉપરથી એક્ઝામ્પલ નંબર 2 અને 3 જે છે એ પણ જોઈ લેજો, તમારાથી જાતે ગણાઈ જશે. બરાબર છે? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. એરિથમેટિક મીન જે છે આજે આપણે પૂરું કર્યું. નેક્સ્ટ આપણે જોઈએ મીડિયન જોઈશું, રાઈટ? તો ચલો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ.